નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની બજારમાં દર વર્ષ કરતા આ વર્ષે સીતાફળની આવક વહેલી થઈ રહી છે. સામાન્ય રીતે દિવાળી પછી શિયાળાની જમાવટ થાય ત્યારે સીતાફળની ધૂમ આવક થતી હોય છે, પરંતુ આ વખતે વહેલી આવક થતા જૂનાગઢની બજારોમાં ઠેર ઠેર સીતાફળનું વેચાણ થઈ રહ્યું છે. દરમિયાન જૂનાગઢ શાકભાજી અને ફળ ફળાદી યાર્ડના હરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે આ વર્ષે માવઠું થયું હતું, જેને કારણે સીતાફળી વહેલી કોળાઈ ગઈ હતી. આમ સીતાફળીમાં ફ્રૂટ બેસી જતા વહેલી આવક થઈ રહી છે. ખેડૂતોની ભાષામાં તેને કાદવ્યો ફાલ પણ કહી શકાય છે. જૂનાગઢના ભવનાથ સ્થિત ગુરુ ગોરખનાથ આશ્રમ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ દેવા માટે સોરઠના સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં 125મી મન કી બાત સૌ પ્રથમવાર ટુ-વે સિસ્ટમ સાથે યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં ટુ-વે સિસ્ટમથી પ્રધાનમંત્રી સાથે સાથે વિશ્વના અનેક લોકોએ જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના સંતો મહંતોના દર્શન કર્યા હતા. ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના મેરા યુવા ભારતની જૂનાગઢ કચેરી અને નોબલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 8 કોલેજોના 200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ તથા ચેસ જેવી રમતો યોજાઈ હતી, જેમાં બેડમિન્ટન મહિલા વિભાગમાં આયુર્વેદ કોલેજ ચેમ્પિયન રહી હતી, જ્યારે બેડમિન્ટન પુરુષ વિભાગમાં કોમ્પ્યુટર એપ્લિકેશન કોલેજે વિજય મેળવ્યો હતો. ટેબલ ટેનિસમાં મહિલા વિભાગમાં ફાર્મસી કોલેજ વિજેતા રહી હતી તથા પુરુષ વિભાગમાં મેનેજમેન્ટ કોલેજે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. ચેસની સ્પર્ધામાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. વિજેતા ટીમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભજનનો પ્રાણ એટલે સ્વરસ્થ પ્રાણલાલ વ્યાસ. તેમના જીવન પર સંપાદિત થયેલ પુસ્તક પ્રાણ એક સ્મરણ પુસ્તકનો પરિચય સાથે રસ દર્શન આ જ પુસ્તકના સંપાદક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રોફેસર ભરતભાઈ મેસિયાએ શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે કરાવ્યું હતું. પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે મુક્તધારા ફાઉન્ડેશન અને વાચન વલોણું સંસ્થા દ્વારા પુસ્તક પરિચયનો 6થો મણકો પ્રસ્તુત થયો હતો. સંપાદક પોતે જ પુસ્તકની વાત કરે એનાથી રૂડું શું હોઈ શકે. જૂનાગઢની વાચન પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ પ્રયોગને વહાલથી વધાવ્યો હતો. કાર્યક્રમની ખાસ વાત એ રહી હતી કે ભજન સમ્રાટ સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે તે માટેની દરખાસ્ત ભરતભાઈ દ્વારા સરકારમાં કરી દેવામાં આવેલ છે. જૂનાગઢમાં રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ બાગાયત પોલિટેકનિક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ભારત સરકારની યોજના પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. ટીબી માટે સંવેદનશીલ વિસ્તાર એવા હાઉસિંગ બોર્ડ સોસાયટી જૂનાગઢ ખાતે શહેરી ક્ષય અધિકારી ડોક્ટર સ્વયં પ્રકાશ પાંડે તેમજ તેમની કચેરીના સ્ટાફના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ 42 વિદ્યાર્થીઓ દ્વારા ટીબી વિશે જાગૃતતા અને ટીબીના દર્દીનું સ્ક્રીનિંગ કરવા માટે પ્રશ્નોત્તરી કરીને કુલ 296 કુટુંબોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ સ્ક્રીનિંગ દરમિયાન લગભગ 37 જેટલા દર્દીઓ શંકાસ્પદ જણાયા હતા. ગણેશોત્સવ નિમિત્તે ગિરનારી ગ્રુપ દ્વારા રવિવારના ભવનાથ રોડ સ્થિત ગાયત્રી મંદિર ખાતે બાળકો માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો તથા આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી ગણપતિ દાદાની સ્તુતિ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ગિરનારી ગ્રુપ દ્વારા પ્રમાણપત્ર અને આકર્ષક ગિફ્ટ ભેટ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો તથા પરિવારજનોમાં ઉમંગ અને આનંદનો માહોલ છવાયો હતો. જૂનાગઢના રાજીવનગરમાં રાજીવનગર યુવા મિત્ર મંડળ દ્વારા કોમી એકતા સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જૂનાગઢ મહાનગરના ઉપપ્રમુખ પ્રિતેશ ગિરી અપારનાથીએ જણાવ્યું હતું કે રાજીવનગરમાં 3 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 7 દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ગણેશ મહોત્સવ કોમી એકતાનું પ્રતીક છે, કારણ કે અહીં મોહમ્મદ અંસારી, સોહેલ મંદરા વગેરે પણ સેવા પૂજા કરે છે અને આરતી ઉતારે છે.
જૂનાગઢ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન આગામી તારીખ 25/10/2025 થી 31/10/2025 દરમિયાન સંપૂર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે, જેમાં વય મર્યાદા 8 થી 13 વર્ષની છે. આ એડવેન્ચર કોર્સનો સમયગાળો 7 દિવસીય રહેશે. આ અંગેનું નિયત ફોર્મ ફેસબુક પેજ સ્વિમ એડમિનિસ્ટ્રેશન પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે તારીખ 26/9/2025 સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર લાખા કોઠા ભવનાથ ખાતે જમા કરાવવાનું રહેશે. તાજેતરમાં જ એસપી પ્રદીપસિંહ જાડેજાને સરકાર દ્વારા પ્રમોશન આપી એસઆરપી ગ્રુપ 13 ઘંટેશ્વર ખાતે સેનાપતિ તરીકે નિમણૂક કરવામાં આવેલ હતી. એસપી પ્રદીપસિંહ જાડેજા રાજકોટ તાલુકાના સુકી સાજડિયાળી ગામના વતની છે અને પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી અને ડીસીપી તરીકે સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા, અમદાવાદ, લીંબડી અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં અને શહેરોમાં સફળતાપૂર્વક યાદગાર ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેમની એસપી તરીકે બઢતી પામી એસઆરપી ગ્રુપ 13 ઘંટેશ્વર ખાતે સેનાપતિ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ છે. સુરક્ષા હવે એક કોલ દૂર. ગુજરાત સરકારે લોન્ચ કરી છે 112 હેલ્પલાઇન. સલામતી માટે ઝડપી પ્રતિભાવ એ ગુજરાતનું સૂત્ર છે. માનનીય શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગૃહ વિભાગે કટોકટી પ્રતિભાવ સમય ઘટાડવા માટે માત્ર 6 મહિનામાં હેલ્પલાઇન 112 શરૂ કરી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.